2024માં ઘટના બની. એ દીકરી મારા ગામની જ હતી અને મારા મામાની છોકરાની છોકરી હતી. એ માત્ર 12 વર્ષની દીકરી હતી. હવે આ બનાવ આ લોકો એવું કહે કે આ દીકરી બકરા ચરાવવાળીને ગાયો ચરવાવાળી, એવું બિલકુલ નહીં. એ છોકરી અમારી જ્ઞાતિની હતી, વસાવા સમાજની હતી, સંસ્કારી દીકરી હતી. 12 વર્ષનું બાળક હતું એ. હવે એ લોકો સાગબારાના લોકો આ જંગલમાં ભૂસા ઝૂંપડા પડે રહેતા હતા. પછી એ લોકો મહારાષ્ટ્રમાંથી લોકો લાવ્યા. એ કેમ લાવ્યા તે તમને કહું છું. એ લોકો 15 થી 20 જણાએ આખો જંગલ હોટવી લીધો હતો. પછી એ લોકો મહારાષ્ટ્રમાંથી લોકો લાવીને આ ખેતી કરાવતા હતા ભાડા પેટે. એકર પર 5,000, 50,000, 4 એકરના એ રીતે એ લોકો એકર પર એ કરતા હતા. એટલે એ લોકોએ જે આ કૃત્ય કરેલું, જેણે બી કર્યું હોય તેણે, પરંતુ એમાં સામેલ 5-6 જણા હશે એવું મને એના પરથી લાગે છે. શાંત પડવાનું સરકારનું કામ છે. સરકાર એ લોકો પર કંઈક કરે તો શાંત પડી શકે એવું મને યોગ્ય લાગે છે. નર્મદા જિલ્લાના સાગબારાના જે ખેડૂતો જંગલ જમીનનો જે વિવાદ છે, ત્યારે ઉમરપાડાના ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે તેઓનું કહેવું છે કે જે સાગબારાના ખેડૂતો જે દાવો કરે છે તે દાવો ખોટો છે. સાગબારાના ખેડૂતો કહે છે અમારી પાસે સનદ છે, અમારી પાસે જે દાવાઓ છે એ દાવાની પાવતી છે, પરંતુ ઉમરપાડાના લોકો કહે છે આ ખેતી જે કરે છે આ સાગબારાના ખેડૂતો એ ગેરકાયદેસર. એટલે કે બંને તરફની જે વાત છે દરેક કરી રહ્યા છે. ત્યારે આપણે સાગબારાના જે વિવાદની વચ્ચે આપણે ઉમરપાડા છે, ઉમરપાડાના જે પંચાયત છે તેના સરપંચ છે, એમની સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ જીવનભાઈ હિમાભાઈ વસાવા, વડગામ ગ્રામ પંચાયતનો સરપંચ છું. જીવણભાઈ આપનું નામ? હા જીવણભાઈ, ખાસ કરીને જે વાત કરીએ આજે તમારા બંને વિસ્તારમાં આદિવાસી સમાજ જ છે. સાગબારાના પણ આદિવાસી સમાજ છે, ઉમરપાડાના પણ આદિવાસી સમાજ છે. સાગબારાના લોકો જે ખેતીની વાત કરે છે કે અમે ખેતી કરતા હતા અને અમે વર્ષોથી કરીએ છીએ, એમને કીધું કે અમને જમીનના દાવા પણ મંજૂર થયા છે અને અમને સનદ પણ મળી છે. શું કહેશો એ બાબતે? હવે આદિવાસી, તે લોકો બી આદિવાસી છે, તે લોકો પણ આપણા ભાઈઓ જ છે. અમે પણ આદિવાસી છે. અમે ને એ લોકો અમે બધા ભેગા થઈને રહેતા જ હતા. પરંતુ આ દાવાની જો વાત આવે છે એ બિલકુલ ખોટી છે. એ લોકો એવું કહે કે 2002 દરમિયાન અમે ખેડાણ કરેલું છે, પરંતુ આ જે જંગલ છે એ ઉમરપાડાનું જંગલ છે અને સુરત જિલ્લાનું જંગલ આવે છે. હવે 2006ના જે કાયદા અનુસંધાને આપણે જે જોઈએ તો એમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે વન અધિકાર સમિતિ જે ઠરાવ કરે છે, પરંતુ વન અધિકાર સમિતિના માત્ર ફોર્મ ભરી અને એના ડોક્યુમેન્ટ જ ભેગા કરવાના હોય છે. અને આ જો બધું ગ્રામ પંચાયતના જે વિસ્તારમાં આવતો, કાર્ય વિસ્તારમાં આવતા તે લોકોને ઠરાવ આપી શકે છે. હવે એ લોકોએ પ્રાયજના વહીવટમાં જે દાવા જે જમા કર્યા છે એ બિલકુલ ખોટા છે. ત્યાં ચેક કરવામાં આવ્યું તો તેમાં ફરજી નકલી પેલા ઠરાવો ગ્રામ પંચાયતમાં નીકળે છે. તો એના પર બી ફરિયાદ થવાનો વિચારી રહેલા છે. તો એ લોકો બિલકુલ ખોટા મેસેજો સરકારને મોકલે છે, આદિવાસી સમાજને ગુમરાહ કરે છે. તો આ વ્યાજબી ગણાતું નથી. એ લોકો જે કહે છે કે જે સાગબારાના ગ્રામજનોનું કહેવું છે કે ભાઈ અમે બધા સાથે જ ખેતી કરતા હતા, પણ એક કોઈ ઘટનાને લઈને આ રીતની વાત છે. એ પણ વાત છે, તો એ ઘટના શું હતી ને એ ઘટનાના કારણે જ બંને તાલુકાના લોકો વચ્ચે અત્યારે એકબીજાના વિરોધમાં છે. ઘટના 2024માં ઘટના બની. એ દીકરી મારા ગામની જ હતી અને મારા મામાની છોકરાની છોકરી હતી. એ માત્ર 12 વર્ષની દીકરી હતી. હવે આ બનાવ આ લોકો એવું કહે કે આ દીકરી બકરા ચરાવવાળીને ગાયો ચરવાવાળી, એવું બિલકુલ નહીં. એ છોકરી અમારી જ્ઞાતિની હતી, વસાવા સમાજની હતી, સંસ્કારી દીકરી હતી. 12 વર્ષનું બાળક હતું એ. હવે એ લોકો સાગબારાના લોકો આ જંગલમાં ભૂસા ઝૂંપડા પડે રહેતા હતા. પછી એ લોકો મહારાષ્ટ્રમાંથી લોકો લાવ્યા. એ કેમ લાવ્યા તે તમને કહું છું. એ લોકો 15 થી 20 જણાએ આખો જંગલ હોટવી લીધો હતો. પછી એ લોકો મહારાષ્ટ્રમાંથી લોકો લાવીને આ ખેતી કરાવતા હતા ભાડા પેટે. એકર પર 5,000, 50,000, 4 એકરના એ રીતે એ લોકો એકર પર એ કરતા હતા. એટલે એ લોકોએ જે આ કૃત્ય કરેલું, જેણે બી કર્યું હોય તેણે, પરંતુ એમાં સામેલ 5-6 જણા હશે એવું મને એના પરથી લાગે છે. પણ એક વાત છે કે એ કહે છે કે અમે સાચા, તમે કહો તમે સાચા,
પરંતુ આ બધાની વચ્ચે લોકોમાં અને ખાસ કરીને આદિવાસી સમાજમાં એવો સંદેશો જાય છે કે આજે આદિવાસી સમાજ જ એકબીજાની વિરુદ્ધ છે, એટલે કે આદિવાસી સમાજ એક નથી, એ આદિવાસી સમાજ એકબીજાની વિરુદ્ધમાં જઈ રહ્યો છે, જેના કારણે આદિવાસી સમાજના લોકો પર અને અન્ય જે લોકો જે છે, જે સાગબારા કે ઉમરપાડા સાથે નથી જોડાયા, એ આદિવાસી સમાજ પણ વિચારે છે કે અમારા બે આદિવાસી સમાજના લોકો કેમ આમને સામને આવ્યા છે, શું કહેશો, એનો ઉપાય શું? હવે આદિવાસી સમાજ ખૂબ સરસ સમાજ છે, આખા ગુજરાતમાં શાંતિથી રહે છે અને સંસ્કારી સમાજ છે. આદિવાસી સમાજ તમામ કોઈ મહેમાન આવે એને બી આવકાર ખૂબ સરસ રીતે આપે છે. હું આખા ગુજરાતમાં આદિવાસી સમાજનું વખાણ કરું છું, પરંતુ આદિવાસી સમાજમાં આ 12 ગામના જે લોકો દ્વારા જે કૃત્ય કરવામાં આવે છે, જે ઉમરપાડાના જંગલમાં એ લોકો દબાણ કરે છે, એ લોકો ખોટી રીતે બધું આ બધા પુરાવા ખોટા છે, ચકાસણી થશે તો બધું ખબર પડે છે. પરંતુ ગ્રામસભા એવું કહે છે કે જે વિસ્તારમાં આવતું ગામ એને જ ગ્રામસભાનો ઠરાવ આપવામાં આવે. તો આ લોકો તો સાગબારાનો છે અને જંગલ છે તો ઉમરપાડાનો. એ લોકો એમની સાથે અમે જ્યારે વાતચીત કરી તો એમને પુરાવા આપ્યા કે અમારી પાસે સનદો મળેલી છે અને જે દાવાની અરજી પેન્ડિંગ જે છે એની પાવતી પણ બતાવી, અને કેટલી ગ્રામ સમિતિમાં એમના જે દાવા છે એ મંજૂર થયા હતા. એટલે કે એમનું કહેવું છે કે અમને સનદો મળેલી છે અને અમારા બી દાવા પેન્ડિંગ છે ને એ જ પ્રકારની સનદો આ બાજુ છે. તો તમારા વિસ્તારમાં કેટલા લોકોને સનદો મળીને દાવા કેટલા પેન્ડિંગ? હવે દાવા તો એ લોકોને બી ત્યાં મળ્યા છે એવું કહેવામાં આવે છે, એ તો વાત સાચી જ છે, પરંતુ એ લોકોનો બી તપાસનો વિષય છે. આ તપાસ થશે તો પછી ખબર પડશે, કારણ કે આ લોકોએ ખોટા પુરાવા બનાવીને સરપંચને ગેરમાર્ગે ધરીને આ વસ્તુ, આ જે ખોટા પુરાવા રજૂ કરેલા છે એના કારણે ખોટી રીતે આ દાવા અરજીઓ ત્યાં થઈ ગઈ છે. તો આ બી તપાસનો વિષય છે. આનો ઉપાય શું? ધારો કે સાગબારાના લોકો એમની વાત સાચી કહે છે, ઉમરપાડાના તમે કહો છો તમારી વાત સાચી, આનો ઉપાય શું કે બંને જે ઉમરપાડા અને સાગબારાના જે આદિવાસીઓ વચ્ચેની જે આ વાત છે, કારણ કે જંગલ જમીનનો મુદ્દો તો છે જ, કે જંગલ જમીનના હકની વાત છે એ મુદ્દો છે, પરંતુ સાથે સાથે સામે પક્ષે એકબીજાની સામે આદિવાસી સમાજ છે. તો આનો ઉપાય તમારી દ્રષ્ટિએ શું? શાંત પડવાનું સરકારનું કામ છે. સરકાર એ લોકો પર કંઈક કરે તો શાંત પડી શકે એવું મને યોગ્ય લાગે છે. તો તમે જો આ હતા જે સરપંચ જે છે, સરપંચે કહ્યું કે સરકાર જો વચ્ચે પડે તો મામલો શાંત થઈ શકે તેમ છે. એટલે કે જે સાગબારાના જે લોકોએ જે વાત કરી છે એની સામે આ ઉમરપાડાના જે સરપંચ છે તેમને આપણી સાથે વાતચીત કરી. ત્યારે જોવાનું રહેશે કે ગુજરાત સરકાર આ બાબતે શું નિરાકરણ લાવે છે, કારણ કે આ મામલાની અંદર એક તરફ આદિવાસીના જે જ્યારે કાર્યક્રમો કે આદિવાસીઓના હકની અને જ્યારે અધિકારની વાત થતી હતી ત્યારે સામા પક્ષે કાં તો સરકાર હોય છે કાં તો કોઈ જમીનદાર હોય છે, પરંતુ આ જે મામલો એવો છે કે જે લોકો રજૂઆત કરનાર છે એ પણ આદિવાસી છે અને સામે જે ઉમરપાડાના લોકો છે એ પણ આદિવાસી છે. એટલે કે સાગબારાના જે આદિવાસી છે અને ઉમરપાડાના આદિવાસી છે, બે જિલ્લાના જે બે, સુરત જિલ્લો અને નર્મદા જિલ્લો, એ બે જિલ્લાના જે બે આદિવાસી વચ્ચેનો જે આ પ્રશ્ન છે વહેલી તકે નિરાકરણ આવે તેવું આ સરપંચે આપણને કેવું છે. એમનું કેવું છે કે સરકારે આનું નિરાકરણ લાવવું જોઈએ. ત્યારે જોવાનું રહેશે કે ગુજરાત સરકાર આ જે મામલાનું નિરાકરણ કેવી રીતે લાવે છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક.